અવાજ કર્યો અને પરદેશની માલિકા રાતે જઈ અને હિરિયાના ભયું જ્યાં હુતા હતા ને ત્યાં હિરિયાના ભયુના ઢોલીએ નાગણી થઈને જીભના લબકારા મારવા માંડી અને લીમડાના ઝાડના માથે સડીને પતરંગી જનાવર બોલી અને દેવી બોલવા માંડી. હિરિયાના ભયુને ઓળખી જાઓ, મારા બાપની દેવી બોલે છે. શું કહેતી હતી? મેલડી બોલતી હતી કે 7 વર્ષથી રૂપિયામાં રમાડતી તો મેં કર્યા. હાલો બાપના ગામની માલપા આવી અને મારા મઢે મારો માંડવો નાખો અને 8મ પહેલા જો ઘરે ન જાવ તો એક એક ને નાગણી બની અને ડંખી જવું તો માનજે તારા બાપની દેવીએ પસાડ્યા હતા. એટલે ભયું ભેગા થયા કે બાપની દેવી આવી હતી, હો જવું પડશે નહીતર માતા મારી નાખશે. બીજા નોરતાના દાડે કહેવાય છે કે નાવડા તૈયાર થયા અને હિરિયાના ભયું શેઠિયા કોઈ નો કે વાઘરી નહીં છે, વ્યાપારી વાણિયા હો, હોનાના દાગીના પાર વગેરેના અને નાવડાની માલિકમાં કહેવાય છે કે પોતાનું ધન લઈ અને હટ આવે મારો પરદેશ હાલી નીકળ્યા. અને બરોબર દરિયાની માલિકમાં આજ હાથમનો દાડો થયો અને રાતે મેલડી જઈને હિરિયાને જગાડ્યો કે મારે હિરિયા એ હાલ બાપ જો ભયું જોવા હોય તો હવારમાં દરિયાના કાંઠે જા અને આમ જો 99 નાવડા આવતા હોય પણ છેલ્લા નાવડાના માથે 52 ગજની ધજા હોય અને ધજાના માથે પતરંગી જનાવર ગોળ ગોળ સકર 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 ફરતું હોય તો માનજે હું પારેગરી આટા મારું છું તારા ભયુંને લઈને આવું છું.